નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 11 સચ્ચા બાલક। હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક બાળકની વાત કરીશું। એ બાળક કેટલું સાચું બોલે છે અને પછી પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધે છે। આપણે ગુજરાતી સમાજમાં એક કહેવત ખૂબ જ પ્રસિદ્ધ છે કે પુત્રના લક્ષણ છે પારણામાંથી, એટલે કે જ્યારે પુત્રનો જન્મ થાય છે ત્યારે અમુક પ્રકારના લક્ષણો છે અથવા તો વિશેષતાઓ છે સાથે લઈને જન્મે છે। તો એવી જ રીતે અહીંયા પહેલાં આપણે પ્રસ્તાવનામાં ગોપાલકૃષ્ણ ગોખલે છે એમનો એક પ્રસંગ જોઈશું અને ત્યાર પછી આપણે અબ્દુલનો એક પ્રસંગ જોઈશું કે આ બાળક છે એ કેટલી નિડરતાથી સત્ય બોલે છે। તો જોઈએ પહેલાં આપણે પ્રસ્તાવનાનો પ્રસંગ। અહીંયા તમને જે ચિત્ર વિદ્યાર્થી મિત્રો દેખાઈ રહ્યું છે એ ગોપાલકૃષ્ણ ગોખલેનું છે। હવે એ જ્યારે નાના હતા ત્યારે એમની સાથે શું બને છે એ પ્રસંગ વિશે આપણે પરિચય મેળવીએ। एक दिन गुरुजी ने अपनी कक्षा के बच्चों को गणित का एक प्रश्न दिया। बच्चे प्रश्न को उस समय हल नहीं कर पाए। હવે સ્વાભાવિક છે કે ગણિતના શિક્ષક છે એણે એમને પ્રશ્ન એટલે કે દાખલો છે સોલ્વ કરવા માટે આપેલો, પરંતુ કોઈ પણ વિદ્યાર્થી છે ત્યાં સ્કૂલે દાખલો ગણી શકતા નથી। ત્યાર પછી શું થાય છે એ જોઈએ। ગુરુજીને કહા અચ્છા इसे घर से करके लाना। હવે સ્વાભાવિક છે કે કોઈ પણ વિદ્યાર્થી છે એને ત્યાં દાખલો ગણતા આવડેલો ન હતો, એટલા માટે એણે એ જ દાખલો છે એ બાળકોને હોમવર્ક તરીકે આપી દીધો। इसके बाद छुट्टी हो गई और सब बच्चे अपने अपने घर चले गए। હવે શું થાય છે કે જ્યારે એને દાખલો આપી દીધો ત્યારે એ સમય દરમિયાન રજા પડી જાય છે અને દરેક વિદ્યાર્થી છે એ છૂટીને ઘરે પહોંચે છે। अगले दिन जब बच्चे शाला में पहुंचे तो सबने अपना अपना गणित का हल किया हुआ प्रश्न गुरुजी को दिखाया। હવે દરેક બાળક છે કોઈ જે ગુરુજી છે એણે જે લેસનમાં દાખલો આપેલો હતો તો સ્વાભાવિક છે કે બધા બાળકોને એ પૂછે અને એ લેસન બતાવવાનું કહેતા હતા, પરંતુ કોઈ પાસે એનો સાચો જવાબ હતો नहीं। गुरुजी ने प्रत्येक बच्चे का प्रश्न जांचा परंतु किसी का भी हल ठीक नहीं लगा उसे। એટલે કે કોઈ પણ દાખલો ગણ્યો હતો એ સાચો ન હતો। कुछ बच्चे ने तो प्रश्न को हल करने का प्रयत्न ही नहीं किया था। હવે થોડાક બાળકો એવા હતા કે જેણે દાખલો છે એ ગણવાનો પ્રયત્ન જ નહોતો કર્યો। એણે તો પહેલેથી જ જણાવી દીધું શિક્ષકને કે આ દાખલો અમને આવડતો નથી। એવા પણ વિદ્યાર્થીઓ હતા। जब सब बच्चे अपनी अपनी कॉपी दिखा चुके तब गोपाल ने अपनी कॉपी दिखाई। प्रश्न का उत्तर गुरुजी को ठीक लगा। હવે બધા જ બાળકો છે એણે પોતે જે ઘરેથી દાખલો ગણીને આવેલા હતા એ ગુરુજીને બતાવવા લાગ્યા અને હવે વારો આવે છે ગોપાલનો। તો ગોપાલે પણ જે દાખલો ગણ્યો હતો એ પોતાના ગુરુજીને બતાવવા માટે આગળ આવે છે અને ગુરુજીને એનો દાખલો જે હતો ગણેલો એને योग्य लाग्यो। गुरुजी प्रसन्न हो गए और गोपाल की प्रशंसा करने लगे। હવે સ્વાભાવિક જ છે કે શિક્ષક છે તો એને પોતાનો કયો વિદ્યાર્થી સારો લાગે છે જે ખૂબ જ હોશિયાર હોય, તો અહીંયા પણ આવું થયું। ગુરુજી છે એને ગોપાલનો જે દાખલો ગણેલો હતો એ સાચો લાગ્યો એટલે એની પ્રશંસા કરવા લાગ્યા। अपनी प्रशंसा सुनकर सभी खुश होते हैं परंतु गोपाल के चेहरे पर उदासी छा गई। હવે શું બને છે કે કોઈ શિક્ષક છે નાનું બાળક હોય એટલે કે એનો વિદ્યાર્થી હોય એના વખાણ કરે તો એને ગમે, બાળકને ગમતું હોય છે, પરંતુ અહીંયા તો એનું રિઝલ્ટ કંઈક ઊંધું જ આવે છે। ગોપાલ છે એ પોતાના ગુરુજી જ્યારે પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે ખુશ થવાને બદલે ઉદાસ થઈ જાય છે। શા માટે ઉદાસ થાય છે એ જોઈએ। गुरुजी ज्यों ज्यों उसकी प्रशंसा करते गए त्यों त्यों उदासी बढ़ती गई। अपनी अधिक प्रशंसा सुनकर वह बालक फूट फूट कर रोने लगा। હવે શું થાય છે તો શિક્ષક છે જેમ જેમ એના દાખલાના વખાણ કરે છે કે ગોપાલ તે તો બહુ સરસ રીતે દાખલો ગણેલો છે, તો જેટલા એના વખાણ કર્યા એટલો આ ગોપાલ નામનો જે બાળક છે એ વધારે ઉદાસ થઈ અને ધીમે ધીમે છે એ જોરથી રડવાનું શરૂ કરી દે છે। આવું શા માટે એ બાળક કરે છે એ પણ જોઈએ। गोपाल को रोता देखकर गुरुजी और सभी बच्चे आश्चर्यचकित रह गए। હવે સ્વાભાવિક જ છે
કે શિક્ષક છે વખાણ કરે છે, પરંતુ આ બાળક છે ગોપાલ એ શા માટે રડી રહ્યું છે? તો એનું કારણ જાણવાની જિજ્ઞાસા એના મિત્રોમાં કે એના વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમાં વધી ગઈ અને ગુરુજીને પણ જિજ્ઞાસા થઈ કે આ શા માટે આવું વર્તન કરે છે। तब गुरुजी ने उसकी पीठ थपथपाते हुए पूछा, बेटा तुम तो बहुत योग्य बच्चे हो, भले रो क्यों रहे हो? बराबर। હવે શિક્ષકે સ્વાભાવિક રીતે એને પ્રશ્ન પૂછ્યો કે તારો ગણેલો દાખલો તો બહુ સરસ છે, પરંતુ તું શા માટે રડે છે? તારું રડવાનું કારણ તો જણાવ, એવું એ સહજતાથી પોતે પૂછી રહ્યા છે। गोपाल सिसकिया भरते हुए कहने लगा, गुरुजी आप मेरी प्रशंसा कर रहे हैं, किंतु यह प्रश्न मैंने अपने बड़े भाई से पूछकर हल किया है। હવે કારણ સાચું શિક્ષકને જાણવા મળે છે। એ રડતો હતો અને રડતા રડતા બોલે છે કે ગુરુજી તમે જે દાખલો આપેલો હતો એ દાખલાનું હલ તો મારા ભાઈએ કરીને દીધું છે, એટલે કે દાખલો ગણેલો મારા ભાઈએ છે, મેં ગણેલો નથી, મને આવડતો નથી, એવું સહજતાથી સરળ સ્વભાવના લીધે આ બાળક કહી દે છે। ખરેખર એણે કીધું ન હોત તો શિક્ષકને ખબર પણ ન પડત, કારણ કે શિક્ષક એમની ઘરે ગોપાલની ઘરે જોવા ગયા હતા નહીં, પરંતુ આ બાળક છે સત્યવાદી છે, એણે જે પણ બનેલું છે સાચે સાચું પોતાના ગુરુજીને કહી દીધું છે। એટલા માટે તો બાળક છે એને ભગવાનનું રૂપ તરીકે ગણવામાં આવે છે, બરાબર, કે જે સહજતાથી અને સરળતાથી જે સાચું હોય એ બાળક હંમેશા બોલી દેતા હોય છે। મુझे अपनी झूठी प्रशंसा सुनकर दुख हो रहा है, એટલે શા માટે ગોપાલ છે રડી રહ્યો હતો? તો એનું કારણ દર્શાવતા એ કહે છે કે મને મારી ખોટી પ્રશંસા સાંભળવી ગમતી નથી, અને મારી ખોટી પ્રશંસા હું સાંભળું છું એટલા માટે તો હું દુઃખી થાઉં છું, અને રોવાનું એણે શરૂ કરી દીધું હતું। गुरुजी ने गोपाल की बात सुनी तो उसका हृदय गदगदित हो गया, એટલે કે એને અંદરથી ખૂબ જ આનંદ થવા લાગ્યો પોતાના શિષ્યને આટલો સત્યવાદી સાચું બોલતો જોઈ, અને ગુરુજી છે એને મનથી એમ થવા લાગ્યું કે વાહ, આજ મારો વિદ્યાર્થી છે, એવો અનુભવ એ પોતાના મનની અંદર કરી રહ્યા હતા। उन्होंने उसकी सच्चाई की प्रशंसा करते हुए कहा, बेटा एक दिन तुम अवश्य अपना व अपने देश का नाम उज्जवल करोगे। बराबर। હવે બાળક તો નાનો જ છે, છતાં પણ ગુરુજી છે એ સત્યવાદી છે, તે સાચું બોલ્યો એટલા માટે એના માટે કહે છે કે તું ખરેખર એક દિવસ મોટો અને મહાન બનીશ, કે જે તું તારા દેશનું નામ રોશન કરીશ, એવું પોતે જણાવી રહ્યા છે। बड़ा होकर वह बालक गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ। देश को स्वतंत्र कराने में गोखले जी का बहुत बड़ा योगदान है। હવે તમે સમાજ વિદ્યા વિષય ભણી રહ્યા છો, તો સમાજ વિદ્યામાં ગોપાલ જે સ્વતંત્રતાની ચળવળ છે, તો એ ચળવળની અંદર ગોપાલ કૃષ્ણ ગોખલેનું નામ અથવા તો એમણે શું યોગદાન આપેલું છે આવું તો તમે અભ્યાસની અંદર ભણો જ છો। તો આ ગોપાલ કૃષ્ણ ગોખલે છે એ નાનપણથી જ સત્યવાદી અને સત્યના રાહ પર ચલવાવાળા, એટલે એના ઉપર ચાલતા બાળક છે, જે આગળ વધીને ખૂબ જ પ્રસિદ્ધ થાય છે।